હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 8 ઘર શીખીશું. ચાલો વિડીયોને શરૂ કરીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1થી પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 5માં પ્રશ્ન નંબર 5 આખો આપણે કમ્પ્લીટ કર્યો હતો આગળના વિડીયોમાં. હવે આપણે પ્રશ્ન નંબર 6થી આપણે આ વિડીયોમાં શીખીશું. પ્રશ્ન નંબર 6 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે એનો કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું. હવે લેખક જે છે એમને ગામડાના ઘરનું આકર્ષણ કયા કારણે રહ્યું નહોતું? તો લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા માટે જતા ત્યારે ઘણું અડવું લાગતું હતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને એમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું. હવે લેખકનું જે ઘર જે વાસમાં હતું એમાં મોટા ભાગના જે જૂના પડોશીઓ હતા એ બધા ધીરે ધીરે વાસમાંથી નીકળી અને શહેરમાં રહેતા થઈ ગયા હતા. પોતાના ઘર પણ એમણે કાઢી નાખ્યા હતા. એટલે કોઈ એવો પરણ મરણ જેવો સામાજિક કોઈ પ્રસંગ આવે કે લાંબી રજાઓ આવતી હોય ત્યારે એ લોકો ખાલી ગામડામાં રહેવા જતા હતા. હવે એના કારણે જે નવા પાડોશીઓ આવી ગયા હતા તેમની સાથે એમને કોઈ નાતો બંધાયો જ નહોતો. મતલબ એમને કોઈ એવી વાતચીત થતી જ નહોતી. એ કારણના કારણે એમને ઘરનું આકર્ષણ રહ્યું નહોતું. તો જવાબમાં તમારે આખું એવી રીતે લખવાનું છે કે લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પાડોશીઓ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાએ તો પોતાના ઘર પણ કાઢી નાખ્યા હતા, એટલે વેચી નાખ્યા હતા. એટલે પરણ મરણ એટલે મૃત્યુ અને સારા જે પ્રસંગો આવતા હોય એવા સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું હતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું. આ રીતે તમારે આખો પ્રશ્નનો જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે ઘર છો રહેતું એવું લેખકને શાથી થવા માંડ્યું. જવાબમાં છે કે લેખક વિચારે છે કે જૂનું તોય બાપદાદાનું ઘર એ ઘર છે. માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. એ મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા નહીં વેચી શકાય, પણ ઘરને નહીં. ઘર એ એક ભાવના છે. ઘર ના હોય તોય ઘરની ભાવના પણ ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે કે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. હવે લેખક જે છે એને એવું ક્યાંથી થવા માંડ્યું કે ઘર છો રહેતું? તો લેખક વિચારે છે કે જૂનું તોય બાપદાદાનું આપણું ઘર છે. ઘર એ માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન હોય તો એ તો પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, વેચી શકાય, પૈસા લઈને વેચી પણ શકાય, પણ ઘરને વેચાય નહીં. ઘર એક ભાવના એટલે કે લાગણી છે. ઘર એ એક લાગણી છે, ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના, લાગણી ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી પણ જાય, પણ ઘર છો રહેતું. શું કીધું એમણે? કે ઘર છો રહેતું. તમારે જવાબમાં આખું લખવાનું છે કે લેખક વિચારે છે કે જૂનું તોય બાપદાદાનું ઘર એ ઘર છે. માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈને વેચી પણ શકાય, પણ ઘરને નહીં. ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે કે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. આવું એમણે થવા લાગ્યું. હવે પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્ન ઉત્તર તમારી નોટબુકમાં લખો. અહીંયા આપણને જગ્યા નથી આપી એટલે મેં આમાં લખ્યું નથી, પણ તમારે જો આના પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો મને કમેન્ટ કરજો, તો હું તમને અલગથી એક વિડીયોની અંદર આના આન્સર લખાવી દઈશ. પહેલો પ્રશ્ન છે લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી અને કેમ. લેખકના ગળે ડૂમો ભરાવા જેવું શાથી થઈ ગયું.
ઘર ના કાઢશો એવું બાએ શાથી કહ્યું, અને ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું અને શાથી કહ્યું. આ 4 પ્રશ્નોના જવાબ જો તમારે જોઈતા હોય તો મને કમેન્ટમાં લખજો. હવે 8મો પ્રશ્ન છે કે લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંની ખાલી જગ્યા યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો. હવે નીચે શબ્દ સમૂહ આપેલા છે પેરેગ્રાફના રૂપે, તો આપણે એનો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપણે લખવાનો છે, એ પાઠમાં આપણને આપેલા છે. ભાગ્યશ્રીએ પિતાનું ગામડાનું છેક જૂનું, હવે છેક જૂનું પર અંડરલાઈન છે, ઘર બનાવવાનું નક્કી કર્યું. તો છેક જૂનું એમાં વપરાયો છે શબ્દ જીર્ણ. કયો શબ્દ વપરાયો છે? જીર્ણ. એવી રીતે આપણે લખવાનું છે. વ્યવહારની, હવે અહીંયા લાઈન આપી છે, અંડરલાઈન આપી છે કે વ્યવહારોની બાબતોમાં કુશળ, તો એના માટે કયો શબ્દ વપરાયો છે? તો વ્યવહાર કુશળ શબ્દ વપરાયો છે. તો વ્યવહારોની બાબતમાં કુશળ, વ્યવહાર કુશળ માણસોની એણે સલાહ લીધી. તો વ્યવહારોની બાબતમાં કુશળ એટલે વ્યવહાર કુશળ. માટીની ભીતનું નાનું ઘર, માટીની ભીતનું નાનું ઘર, તો એના માટે વપરાયો છે શબ્દ ખોરડું. માટીની ભીતનું નાનું ઘર પિતાજીના સ્વપ્નનું ઘર હતું. માટીની ભીતનું નાનું ઘર ખોરડું પિતાજીના સ્વપ્નનું ઘર હતું. હવે છે છાણ અને માટીના ગારા, તો છાણ અને માટીના ગારા માટે પાઠમાં વપરાયું છે ગાર. છાણ અને માટીના ગારા માટે વપરાયું છે ગાર. છાણ અને માટીના ગારા ગારથી લીંપીને એને બનાવ્યું હતું. પછી છે અહીં ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ. હવે ઘરની આગળનો જે ખુલ્લો ભાગ હોય એને શું કહેવાય? તો પાઠમાં એને કહેવાય છે ઓસરી. ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ ઓસરીમાં પણ સૌ રમતા. શું હતું? ઘરની આગળનો શરૂના ભાગ ખુલ્લા ભાગમાં એટલે કે ઓસરીમાં પણ સૌ રમતા. પાછી છે ઘરની પાછલી ભીત. ઘરની પાછલી ભીત એના માટે વપરાયું છે પછીત. શું વપરાયું છે? પછીત. તો પડું પડું થઈ રહી છે. ઘરની પાછલી ભીત પછી તો પડું પડું થઈ રહી છે. પછી છે ઘરની બાજુની દિવાલ. ઘરની બાજુની દિવાલ એટલે કરો શબ્દ વપરાયો છે કરો. ઘરની બાજુની દિવાલ એટલે કરો પણ ખાસી એવી ધોવાઈ ગઈ છે, એટલે ઘરની બાજુની દિવાલ ખાસી એવી ધોવાઈ ગઈ છે. પછી છે છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એને કહેવાય મોભ. શું કહેવાય? મોભ. છાપરાના ટેકારૂપ આડું લાકડું મોભ પણ સડી ગયેલ છે. ઘરની આવી પરિસ્થિતિ જોઈને અહીંયા અંડરલાઈન કરી છે કે લાગણીના ઉભરાતી છાતીમાં ડચુરો. લાગણીના ઉભરાતી છાતીમાં ડચુરો એને કહેવાય ડૂમો ભરાઈ ગયો. ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીના ઉભરાતી છાતીમાં ડચુરો એટલે કે ડૂમો ભરાઈ ગયો. હવે પ્રશ્ન નંબર 8 છે રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો. હવે આપણે એનો રૂઢિપ્રયોગ છે એનો મૂકવાનો છે અને એના બદલે આપણે ફકરો નીચે લખવાનો છે. પહેલું છે કે કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં શૂળ ભૂંકાતું હોય તેવું દરદ ઉપડ્યું. હવે શૂળ ભૂંકાતું હોય તેવું દરદ ઉપડ્યું એના માટે કયો રૂઢિપ્રયોગ વપરાય? તો આપણે એ લખવાનો છે. પહેલાં આપણે આખું વાંચી લઈએ અને પછી આપણે કરીએ. ઘડીક તો એ શું કશું જ બોલી ન શકી. એને એની દશા સમજાઈ ગઈ. એ તરત ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસો પસાર કરવા પડે તેમ હતું. આમ પથારીમાં પડ્યા રહેવું એને સારું નહોતું લાગતું, છતાં એણે રાહ જોઈ. જ્યારે એનો પગ સારો થયો અને ત્યારે એનું દુઃખ હળવું થયું. હવે આપણે આના માટે રૂઢિપ્રયોગનો વર્ડ લખવાનો છે. તો કોમલ, પહેલું વાક્ય શું છે કે કોમલ સાયકલ પરથી પડી અને તેના પગમાં શૂળ ભોંકાતું હોય તેવું દરદ ઉપડ્યું. તો આપણે શૂળ ભોંકાતું હોય એવું દરદ ઉપડ્યું એના માટે આપણે લખવાનું છે કે કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં શૂળ ઉપડ્યું. શું હતું? શૂળ ઉપડ્યું. શૂળ ભોંકાતું હોય તેવું દર્દ ઉપડ્યું એને કહેવાય શૂળ ઉપડ્યું. ત્રીજી લાઈન છે કે ઘડીક તો એ કશું જ બોલી ન શકી. મતલબ કશું જ બોલી ન શકી એના માટે આપણે જોવાનું છે કે ઘડીક તો એ અબોલ રહી. શું? કશું બોલી ન શકી એનો મતલબ છે અબોલ. એના માટે રૂઢિપ્રયોગ કયો છે? અબોલ રહી. પછી આગળ છે એને એની દશા સમજાઈ ગઈ. એને એની દશા સમજાઈ ગઈ. દશા સમજાઈ ગઈ માટે કયો છે રૂઢિપ્રયોગ? તો એને એની દશા ફરી ગઈ. શું આવશે? દશા ફરી ગઈ. એ તરત ડૉક્ટર પાસે ગઈ. એમાં તો કોઈ અંડરલાઈન જ નથી એટલે એનું એ જ લખવાનું છે કે એ તરત ડૉક્ટર પાસે ગઈ. હવે ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી.
આમાં પણ કોઈ જ નથી, એટલે ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. એનું એ જ લખવાનું છે. હવે જેમ તેમ કરીને દિવસો પસાર કરવા પડે તેમ હતું. હવે જેમ તેમ કરીને દિવસો પસાર કરવા પડે તેમ હતું, એટલે દિવસો પસાર કરવા. તો હવે જેમ તેમ કરીને દિવસો કાઢવાના હતા. કયો રૂઢિપ્રયોગ છે? હવે જેમ તેમ કરીને દિવસો કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવું એને સારું નહોતું લાગતું. તો એના માટે છે કે આમ પથારીમાં પડ્યા રહેવું એને આકરું અકારું લાગતું. તો સારું નહોતું લાગતું એનો મતલબ રૂઢિપ્રયોગ થાય છે અકારું નહોતું લાગતું, અકારું લાગતું એટલે સારું નહોતું લાગતું. છતાં એણે રાહ જોઈ માટે એણે ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થયો અને તેનું દુઃખ હળવું થયું. તો દુઃખ હળવું થયું એના માટે જ્યારે એનો પગ સારો થયો ત્યારે એને રાહત થઈ. તો આ રીતે આપણે એના અર્થ આપેલા છે, એનો રૂઢિપ્રયોગ મૂકવાનો છે. હવે પ્રશ્ન નંબર 10 છે. ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસો શબ્દ ખાલી જગ્યા મૂકી અને ખાલી જગ્યા પૂરો. પણ બા તું તો કાગડા ખાલી જગ્યા આવી કઈ વાત ખાલી જગ્યા. હવે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કે સાથી, સાથે કે સાથ. તો પણ બા તું તો કાગડા સાથે, કયું આવશે? કાગડા સાથે આવી કઈ વાત કરતી. તો કરતો, કરતું અને કરતું, તો કરતી આવે. તો આવી કંઈ વાત કરતી નથી. શું આવશે? પણ બા તું તો કાગડા સાથે આવી કંઈ વાત કરતી નથી. તો જવાબમાં આવશે અહીંયા સાથે અને અહીંયા આવશે કરતી નથી. બીજો પ્રશ્ન છે. સાચું પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ખાલી જગ્યા. ઓપ્શનમાં આપેલું છે ત્યારે, જ્યારે અને તો જ મહેમાન આવે. તો શું આવે? સાચું પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે જ મહેમાન આવે. ત્યારે મહેમાન આવે. ને ડુંગર મામાને ખાલી જગ્યા ગયે આવી અને મળીએ. તો ડુંગર મામાને મળીએ. તો જવાબમાં આવશે મળીએ. શું આવશે? મળીએ જાજા દિવસ થયા. હવે ખાલી જગ્યા માટે હવે અને એટલે થયું કે કદાચ એ આવશે. એટલે થયું, એટલે ખાલી જગ્યામાં આવશે એટલે થયું કે કદાચ એ આવશે. તમે આખું વાક્ય વાંચશો ને તો તમને આઈડિયા આવી જશે કે કયો વર્ડ આવશે. આખું હું ફરીથી વાંચું છું. પહેલાં આપણે આ જોઈ લઈએ. હું તો એમની કાગને ડોળે વાટ જોઈ, જોઉં કે જોવી? તો જોઉં. હું તો એમની કાગને ડોળે વાટ જોઉં છું. તો અહીંયા આવશે જવાબમાં જોઉં. તમે આખું વાંચશો ને, સાચું પણ એ તો મનમાં ને મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે. ને ડુંગર મામાને મળીએ જાજા દિવસ થયા એટલે થયું કે કદાચ એ આવશે. હું તો એમની કાગને ડોળે વાટ જોઉં. આ રીતે તમારે આખું વાક્ય વાંચશો એટલે ઓટોમેટિકલી તમને ખબર પડશે કે આ ત્રણમાંથી કયો શબ્દ આવશે. ત્રીજું છે કાગને ડાળે. ચોથું છે હા મટકુઈ માર્યા વગર તાકીને ખાલી જગ્યા રાહ જોતા હોઈએ ત્યારે કાગને ડોળે રાહ જોઉં છું એમ ખાલી જગ્યા. તો અહીંયા આપણને આપ્યું છે કોઈ, કોઈની અને કોઈનું. તો જવાબમાં આવશે કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને ડોળે રાહ જોઉં છું એમ. પછી કહેવાય, કહેવાતું અને કહેવું. તો કહેવાય. હા મટકું માર્યા વગર તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને ડાળે હોઉં જોઉં છું રાહ એમ કહેવાય. પાંચમું છે એટલામાં નાની રતન રોતી ખાલી જગ્યા આવ્યો, આવશે અને આવી. તો નાની રતન રોતી આવી. એ બા જોને પેલો છગન મને ખાલી જગ્યા છે. તો ખીજવું અને ખીજવે. તો જોને પેલો છગન મને ખીજવે છે. તો જવાબમાં આવશે ખીજવે છે. કાગડાની કોટે રતન એ. તો એટલામાં નાની રતન રોતી આવી અને એ બા જોને પેલો છગન મને ખીજવે છે. કાગડાની કોટે રતન એ. ઓકે, આ રીતે આપણે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 11 છે કે અહીં આપેલા પદોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. અહીંયા આપણને આપેલા છે, શબ્દ આપેલા છે, એના પર આપણે એક વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપ્યું છે છોકરાઓ અને લડવું. તો છોકરાઓ રમતા લડે છે. તમે કોઈ બી વાક્ય બનાવી શકો છો. રમેશ અને ઘર. તો રમેશનું ઘર મોટું છે. દફતર અને ચોપડી. તો મારા દફતરમાં ચોપડી છે. જો ને. અનુપ અને સાયકલ. અનુપ સાયકલ ચલાવે છે. છોકરો અને દાખલો. તો છોકરો અઘરો દાખલો ગણે છે. અમદાવાદ અને શહેર. તો અમદાવાદ શહેર જોવાલાયક છે. નીચેના વાક્યોના પ્રકાર લખું.
પહેલું છે હું વ્યગ્ર બની ગયો, તો આ એક સાદું વાક્ય છે. બીજું છે શકડી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, તો શકડી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, આ એક સંયુક્ત વાક્ય છે. અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખોલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો, આ એક સંકુલ વાક્ય છે. સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું, તો આ પણ એક સંકુલ વાક્ય છે. તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ, આ પણ એક સંયુક્ત વાક્ય છે. અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે, આ એક સાદું વાક્ય છે. હું ઘરના બંધ ઓરડામાં ગયો, તો આ પણ એક સાદું વાક્ય છે. રોજે રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે, આ પણ એક સાદું વાક્ય છે. ધીમે ધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડ્યો, આ એક સંકુલ વાક્ય છે. બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી, હા, તો આ એક સંયુક્ત વાક્ય છે. તો આપણે સાદું સંયુક્ત સંકુલ કયું વાક્ય છે એના પ્રકારો લખવાના છે. આના માટે હું વ્યાકરણનો એક અલગ વિડીયો બનાવીશ, એ તમે જોઈ લેજો. પાઠ 13 છે કે ઘર પાઠ વાંચો અને તેમાંથી 3 સાદા તેમજ 3 સંયુક્ત શોધીને અહીં લખવાના છે. હવે આપણને એવું કહે છે કે પાઠ તમારે વાંચવાનો છે, એના અંદરથી જ 3 સાદા વાક્યો અને 3 સંયુક્ત વાક્યો શોધીને લખવાના છે. તો મેં અહીંયા શોધેલા છે કે સાદા વાક્યો, મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા, એક સાદું વાક્ય છે. બીજું છે છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. ત્રીજું છે હું એકદમ ઊભો થઈ ગયો. અને સંયુક્ત વાક્યો છે કે બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી, બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ખીલા હતા પણ ઢોરઢાંખર નહોતા, 14મો પ્રશ્ન છે કે નીચે આપેલા સાદા વાક્યોના આધારે મિશ્ર વાક્યો બનાવો. હવે સાદા વાક્યથી અહીંયા આપણે મિશ્ર વાક્ય બનાવવાના છે. તું અહીં અતિથિ છે, તું અહીંનો માલિક કે નોકર નથી, આ તો ઈશનો આવાસ છે. તો એને આપણે સાદા વાક્યના આધારે આપણે બનાવવાના છે મિશ્ર વાક્ય. તું અહીં અતિથિ છે, માલિક કે નોકર નથી, આ ઈશનો આવાસ છે. એટલે તું અહીં અતિથિ છે, તું અહીંનો માલિક કે નોકર નથી, એના બદલે આપણે માલિક કે નોકર નથી, આ તો ઈશનો આવાસ છે. આ રીતે આપણે મિશ્ર વાક્ય બનાવવાના છે. સાયકલ ચાલવી હોય એટલી ચાલે, એની ચેન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે, એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય એમની પરવા નહોતી. તો આનું આપણે મિશ્ર વાક્ય બનાવવાનું છે કે સાયકલ ચાલવી હોય એટલી ચાલે, પણ ચેન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેતું, એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એમને પરવા નહોતી. બરાબર, આ રીતે તમારે બનાવવાનું છે. ત્રીજું છે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરે, તગારાના પાણીમાં બોલે, હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. તો ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરીને તગારાના પાણીમાં બોલે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. આ રીતે તમારે એક જ વાક્ય બનાવવાનું છે. હવે છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જૂનું, જૂનામાં જની જે માત્રા છે એ આ માત્રા આવે અને નની માત્રા બરાબર છે. પછી છે સામાજિક, તો સામાં બરાબર છે, જની જે માત્રા છે એ આગળની માત્રા આવે. આગંતુક, આગંતુકમાં અહીંયા ન લખેલો છે નથી લખવાનો, અને તની જે માત્રા છે એ પણ બરાબર છે અને આ માથે મીંડું રહેવા દેવાનું છે. આગંતુક. આકર્ષણ, તો આકર્ષણમાં ક ઉપર માત્રા આવે જ નહીં, આવે શ ઉપર માત્રા, આકર્ષણ. પરિણામ, પરિણામમાં રની માત્રા જે છે એ પાછળની ના આવે, આગળની માત્રા આવે, પરિણામ. વ્યાજબી, તો વ્યાજબીમાં ય ના આવે, વાજબી આવે. ઓકે. ભરોસાપાત્ર, તો ભરોસાપાત્રમાં શ જે છે એ આપણે આ સ લખવાનો હોય, ભરોસાપાત્ર. નોકરિયાત, તો નોકરિયાતમાં જે રની માત્રા છે એ માત્રા આગળની આવે, નોકરિયાત. દાંપત્ય, દાંપત્યમાં માથે જે મીંડું છે એ ના આવે, દાંપત્ય, આ રીતે લખાય. ગૃહભંગ, તો ગૃહભંગમાં જે આપણને આ માત્રા લખી છે એ આપણે નથી લખવાની અને આપણે આ જ માત્રા રહેવા દેવાની છે, ગૃહભંગ. સામાયિક, તો સામાયિકમાં ઈ જે છે એ ના હોય અને એને યને આ માત્રા હોય, સામાયિક. ડિપોઝિટ, ડિપોઝિટ મતલબ ડની જે માત્રા છે એ રસવઈ આવે
અને ડિપોઝિટ મતલબ ઝ જે છે એ આ જ ના આવે, ઝ આવે અને એને આગળની માત્રા આવે. સપરિવાર, તો સપરિવારમાં રીની માત્રા જે છે એ રસવઈ આવે. મૃત્યુ, તો મૃત્યુમાં જે આ માત્રા છે એ ના આવે અને અહીંયાની જે માત્રા છે એ પણ ના આવે. મૃત્યુ આ રીતે લખાય. અવસાન, અવસાન, તો આમાં જે શ છે એ આપણે આ સ આવે, અવસાન. હવે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. વાસ, તો પોળ અને મહોલ્લો. વાસ એટલે પોળ અને મહોલ્લો. નાતો એટલે સંબંધ અને મેળ. નાતો એટલે સંબંધ અને મેળ. થર એટલે પડ અને પોપડો. પડ અને પોપડો. ભલામણ એટલે સોંપણ અને ભાળવણી. વિલંબ એટલે ઢીલ અને વાર. વિલંબ એટલે ઢીલ અને વાર. વ્યગ્ર એટલે વ્યાકુળ અને અસ્થિર. વ્યગ્ર એટલે વ્યાકુળ અને અસ્થિર. સાક્ષી એટલે શાખ અને શાહેદી. સાક્ષી એટલે શાખ અને શાહેદી. મધુર એટલે મીઠું અને ગળ્યું. મીઠું અને ગળ્યું. ખરેખર એટલે સાચે અને ખચિત. સાચે જ અને ખચિત. હક, હક એટલે દાવો અને અધિકાર. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સ્થિર તો અસ્થિર. બંધ તો ખુલ્લું. જૂનું તો નવું. રક્ષિત તો અરક્ષિત. યોગ્ય તો અયોગ્ય. પ્રશ્ન તો ઉત્તર. આરંભ તો અંત. સારા તો માઠા. ઉદાસ તો પ્રસન્ન. નાના તો મોટા. આ રીતે વિરોધી શબ્દ બધા તમારે મારી જોડે જોડે મોઢે કરવાના છે. પ્રશ્ન નંબર 18 છે. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. આવી ચડેલું હંમેશનું નહીં એવું. આવી ચડેલું હંમેશનું નહીં એવું આગંતુક. આવી ચડેલું હોય અને હંમેશનું ના હોય એને કહેવાય આગંતુક. બીજું છે તિથિ વિના વગર નોતરે આવેલ. તિથિ વિના વગર નોતરે આવેલ એટલે અતિથિ. એટલે એમનેમ નોતરું દીધા વગર જ આવે અતિથિ. છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું જીરણ. છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું જીરણ. ઘરની બાજુની દિવાલ કરો. ઘરની શરૂઆતનો આગલો ભાગ ઓસરી. ઘરની શરૂઆતનો આગલો ભાગ એટલે ઓસરી. માટીની ભીતનું નાનું ઘર એટલે ખોરડું. માટીની ભીતનું નાનું ઘર એટલે ખોરડું. લીપવા માટે બનાવેલો છાણ અને માટીનો ગારો એટલે ગાર. છાપરાનો ટેકારૂપ મુખ્ય આડા લાકડાનો ભાગ એને કહેવાય મોભારો. તાપવા માટે ક્રૂસ વગેરે લગાડેલો અગ્નિ એને કહેવાય તાપણું. આપણે જે તાપણું કરીએ ને તાપવા માટે ક્રૂસ લગાડેલું અગ્નિ એટલે તાપણું. મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા. હવે મરનારને જે સુવાડવા માટે જે લીપીને તૈયાર કરેલી જગ્યા હોય એને કહેવાય ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા. ઢોરના નિરણ માટે જે આડું લાકડું રાખીને જે બનાવેલી જગ્યા હોય એને કહેવાય ગમાણ. શબને લઈ જવાની વાંસની એક બનાવટ નનામી અને ઠાઠડી એને કહેવાય નનામી અને ઠાઠડી. અનાજ ભરવાનું પોલું કાચું કે પકવેલું સાધન એને કહેવાય કોઠી. શું કહેવાય? કોઠી. દહીં વલોવવાનું ગોળ વાસણ એને કહેવાય રવૈયું. દહીં વલોવવાનું ગોળ વાસણ એટલે રવૈયું. બાનામાં આપેલા પૈસાનું ખત એટલે બાના ખત. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો એટલે ડૂમો. કોઈ દોષ કે ગુનાહ કર્યો હોય તેવું મનોમન અનુભવવું અપરાધ ભાવ. શું થાય? અપરાધ ભાવ. પ્રશ્ન નંબર 19 રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. ઘર કાઢી નાખવું એટલે કે ઘર વેચી દેવું. વર્ષોથી શહેરમાં સ્થિર થયેલા પોપટભાઈએ પોતાના વતનનું ઘર કાઢી નાખ્યું એટલે કે ઘર વેચી દીધું. તમારે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. રોટલો રડવો એટલે જાત મહેનત કરીને ગુજરાન ચલાવવું. રોટલો રડવો એટલે જાત મહેનત કરીને ગુજરાન ચલાવવું. ગામમાં ગરીબીથી કંટાળેલા પતિ પત્ની રોટલો રેડવા શહેરમાં ગયા એટલે કે પોતાનું જાત મહેનત કરીને ગુજરાન ચલાવવા માટે શહેરમાં ગયા. એકડો ઘૂંટવો એટલે શરૂઆત કરવી. વાક્ય છે એનું મનોજે શાળાને 5 લાખનું દાન આપ્યું જેમાં તેણે ભણતરનો એકડો ઘૂંટ્યો હતો. ડૂમો ભરાવવો એટલે કે લાગણીના ઉભરાથી હૃદય ભરાઈ જ આવવું. લાગણીના ઉભરાથી હૃદય ભરાઈ આવવું. એકની એક દીકરીને સાસરે વળાવતી વખતે પિતાને ડૂમો ભરાઈ આવ્યો. એકની એક દીકરીને સાસરે વળાવતી વખતે પિતાને ડૂમો ભરાઈ આવ્યો. નીચેના શબ્દોના અર્થભેદ લખો. પહેલું છે ચોમાસું. અહીંયા પણ આપણને ચોમાસું આપ્યું છે. બંનેના અર્થ અલગ છે. ચોમાસું એટલે ચોમાસામાં થતું.
શું થાય? ચોમાસામાં થતું. અને આ ચોમાસું એટલે વરસાદના 4 મહિના એટલે કે વર્ષા ઋતુ. પરિણામ, પરિણામ એટલે અંત, ફળ અને નતીજો. પરિણામ એટલે રિઝલ્ટ, એનો મતલબ અંત, ફળ અને નતીજો. અને આ પરિમાણ એટલે માપ, આપણે જે મેઝરમેન્ટ કરીએ એને કહેવાય ને માપ. ગાર, ગાર એટલે લીપવા માટેનો છાણ અને માટીનો ગારો. ગાર એટલે લીપવા માટેનો છાણ અને માટીનો ગારો. અને ગાળ એટલે અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ. અપશબ્દ આપણે જે બોલીએ એને કહેવાય ગાળ. ખંડ, ખંડ એટલે કે ઓરડો અને ખડ એટલે ઘાસ. ખંડ એટલે ઓરડો અને ખડ એટલે ઘાસ. સાંભળવું, સાંભળવું એટલે યાદ આવવું અને સાંભળવું. અહીંયા આપણને મિસ્ટેક છે એટલે મેં લખ્યું છે કે સાંભળવું. સાંભળવું એટલે કાનથી શ્રવણ કરવું, કાનથી સાંભળવું. અને સાંભળવું એટલે યાદ આવવું. ભાડું, ભાડું એટલે કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું એટલે કે ભાડું. અને ભાંડું, ભાંડું એટલે ભાઈ બહેન વગેરે સ્વજન. ભાંડું એટલે ભાઈ બહેન વગેરે સ્વજનને ભાંડું કહેવાય, ભાઈ ભાંડું. અને ભાડું એટલે કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું. અને બીજું છે ભાંડું એટલે એનો મતલબ છે વાસણ. શું થાય? વાસણ. 3 છે, ભાડું, ભાંડું અને ભાંડું. તો એકનું વાસણ, કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું અને ભાઈ બહેન વગેરે સ્વજન. નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટી પાડીને લખો. સામાજિક, તો સામાજિક એટલે સ આ એટલે સા, મ આ એટલે માં, જ અને ઈ એટલે જી અને ક અને અ એટલે ક. સામાજિક. આગંતુક, તો આ એટલે તો આ, ગ અ અને ન એટલે ગન. ગ અ અને ન એટલે ગન. અને ત અને ઉ એટલે તું. ક અને અ એટલે ક. એટલે આ ગન તું ક. ત્રીજું છે નોકરિયાત. ન ઓ એટલે નો, ક એટલે ક અને અ એટલે ક, ર અને ઈ એટલે રી, ય અને આ એટલે યા અને ત એટલે કે ત. નોકરિયાત. હવે જે ભાવુકતા. ભ આ એટલે ભા, વ ઉ એટલે વુ, ક અ એટલે ક અને ત અને આ એટલે તા. ભાવુકતા. હવે જે નીચેની ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. પ આ એટલે પા, ડ ઓ એટલે ડો અને શ અને ઈ એટલે શી. પા ડો સી. દ આ એટલે દા, મ પ અને અ એટલે મ અડધો અને પ મ. ત અને ય અને અ એટલે ત્ય. દામ પ ત્ય. મ અ એટલે મ, જ ઉ એટલે જુ અને ર અને ઓ એટલે રો. મ જુ રો. આ ર એટલે આ, ર અ એટલે ર અને મ ભ અ એટલે મ. આરંભ. હવે જે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સ્થિર, પ્રસંગ, ચોમાસું, આંગણું, વ્યાજબી, ભાવુક, વિશ્રંભ અને અવાજ. તો આપણે એને શબ્દક્રમમાં ગોઠવવાનું છે. અવાજ, આંગણું, ચોમાસું, પ્રસંગ, ભાવુક, વ્યાજબી, વિશ્રંભ અને સ્થિર. હવે આવે છે પ્રવૃત્તિઓ. પહેલું છે પ્રવૃત્તિઓમાં પહેલું છે કે આ એકમમાં લેખક ઘર વિશે અનુભવેલ અનુભૂતિ એકોકિત પાત્ર અભિનય દ્વારા વર્ગખંડમાં રજૂ કરો. તો આ તમારે વર્ગખંડમાં રજૂ કરવાની છે કે આ એકમમાં લેખક ઘર વિશે અનુભવેલી જે અનુભૂતિ છે એનું પાત્ર અભિનય તમારે ક્લાસમાં કરવાનું છે. બીજો પ્રશ્ન છે કે ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ. હવે આ ફકરો વાંચો અને એમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું ચિત્ર તમારી ચિત્રપોથીમાં દોરો. હવે ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ. હવે આ ફકરો તમારે વાંચવાનો છે અને ઓરડાના વર્ણનના આધારે તમારે તમારી ડ્રોઈંગ બુક છે એની અંદર તમારે ચિત્ર દોરવાનું છે. ત્રીજો પ્રશ્ન છે કે આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે તે તમારી નોટબુકમાં લખવાના છે. કે ઘર બનાવવું, ઘરનો ઓરડો, આંગણું અને ઓસરી, આના વિશે તમારે લખવાનું છે. ચોથો પ્રશ્ન છે લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે. આવા પ્રશ્નો તારવો અને કહો અને લખો. હવે લેખકને જે છે એ મનોમન કયા પ્રશ્નો થવા લાગે છે? તો લેખકને ઘર વેચવા બાબતે મનોમન થયેલા કેટલાક પ્રશ્નો. શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું? પહેલો પ્રશ્ન કયો થયો? શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું? બીજો પ્રશ્ન છે બધું બદલાઈ ગયું છે.
છતાં શા માટે અમારે અમારું ઘર વેચી નાખવું? બધું બદલાઈ ગયું છે, છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? ત્રીજો પ્રશ્ન છે, મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈને વેચી શકાય, પણ ઘર? કયો પ્રશ્ન ઉદ્ભવે છે કે મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈને વેચી પણ શકાય, પણ ઘર? આ પ્રશ્ન થાય છે. અને ચોથું છે કે આ ઘરમાં હું જન્મેલો, મારા સંતાનો પણ, અને હવે આ પ્રશ્ન એમના મનમાં થાય છે. પાંચમો પ્રશ્ન છે કે તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. જોડી કાર્ય. પહેલું ઉદાહરણ છે કે શું, તમારા ઘરમાં શું શું છે? આવી રીતે તમારે અહીંયા આપણને શબ્દ આપ્યા છે, એનો ઉપયોગ કરીને તમારે કરવાનું છે. કોણ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ક્યાં, તો તમારું ઘર ક્યાં આવેલું છે? ક્યારે, તો તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું છે? કેવી રીતે, તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે? કેમ, તમે આ ઘર કેમ પસંદ કર્યું? કેટલું, ઘર કેટલું મોટું નાનું છે? આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે. હવે પ્રશ્ન નંબર 6 છે કે તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર તમારે 8 થી 10 લીટીમાં તમારી નોટબુકમાં લખવાનો છે. આ તમારે તમારી જાતે લખવાનો છે. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ કરજો, હું એનો અલગથી વિડીયો બનાવીશ. પ્રશ્ન નંબર 7 છે, આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો. આ વાક્યો અહીંયા આપેલા છે એ તમારે ઝડપથી બોલવાના છે, લખવાના નથી, ખાલી વાંચવાના છે, બોલવાના છે. અહીંયા આપણું આ ઘરવાળું ચેપ્ટર આપણું આખું સમજાવી દીધું છે. એ આખું ચેપ્ટરનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. પાર્ટ 1 તમારે જોવો હોય તો મેં આગળ વિડીયો નાખેલો છે, તો એ તમે જોઈ શકો છો. અને તમારે બીજા જે નથી લખેલા એ પ્રશ્નના જવાબ જોઈતા હોય તો મને કમેન્ટ કરી તમે કહી શકો છો. અહીંયા આપણું આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.